ખેડૂત મિત્ર, આપને શું પ્રશ્ન પૂછવાનો છે? આપની ઓળખાણ નહીં આપતા. જય શ્રી કૃષ્ણ. પેલા તો હા, જય શ્રી કૃષ્ણ. હવે આપણે ઈ નોંધના ઓલા કાગળ મોકલાવ્યા ને, એમાં 1 ને 2 ને 3 નંબર છે. એમાં 1 ને 2 અમારું છે અને 3 છે મારા કાકાનું છે. બરોબર છે. હવે ઈ 2 માં મારા કાકાનું બોલે, 3 માં મારા અમારું બોલે. અવડા સવડું બોલે છે ને? ચવડા ચવડ ઉપર બધી રેડી છે, નીચે બધી રેડી છે, નકલું બધી રેડી છે, ભાગ બધાના બરોબર છે, બધી ઓકે છે. આ એકમાં ફેરફાર છે. બરાબર, 1 મિનિટ. હા, તમારું 7 નંબર તમે નથી નાખ્યું, નકર કેજીપી થયું છે કે નહીં જોઈ દેત. 7 નંબર નાખવું જોઈએ તમારે. 7 નંબર નથી નાખ્યું. 7 નંબર નાખ્યું હોત તો હું જોઈ દેત કેજીપી થયું છે કે નહીં. હવે તમારે સામસામા દસ્તાવેજ કદાચ કરવા પડે, પણ કેજીપી સમજી લેજો, ન થયું હોય તો તમે નવેસરથી એફિડેવિટમાં એ પ્રમાણે દિશા બતાવશો એટલે એ પ્રમાણે થઈ જશે. કેજીપી અંગેનો મારો એક ઓડિયો જોઈ લેજો, એમાં મેં આપેલું છે આવું બધું. નાખો ત્યારે બધું પૂરું નખાય પહેલા. 7 નંબરથી તો મૂળ શરૂઆત થાય. તમે 7 નંબર જ ન નાખો તો મને કેમ ખબર પડે? પણ 7 નંબર 3 નંબરમાં જે નીકળે છે એ ઓકે નીકળે છે, આમાં એ નીકળે છે ઓકે તમને નીકળે છે. ખબર પડે છે તો મારે ક્યાં કઈ કહેવાનું રહે છે? હે, એમને ખબર ઉપરથી પડે છે તો મારે ક્યાં જવાબ આપવાનો રહે છે? મેં કઈ સમજીને 7 નંબર માંગ્યું હશે ને? હા. બાકી તમને ખબર પડતી હોય મને કઈ પૂછવાનું ન રહે. તો હવે આમાં પાછું નાખો તો થાય? નવરો છું હું, ફી દીધી તમને નહીં એમ અત્યારે નખાય ને બધું નાખજો, કાલે જોઈ લઈશ. હા, બધું પાછું રિપીટ નાખજો, હું તો ઉડાડી નાખીશ બધું. તો આમાં શું કરવાનું હવે? અરે પેલા હું જોયા વગર શું કહું તમને? હા, તો આમાં આટલી બધી કથા કરી શેના માટે કરી? કે 7 નંબર જોયા વગરનું તમને સલાહ ન આપી શકું એમ. આ બધું સાથે નાખજો 7 નંબર સાથે. હા, અને પાછો નવેસરથી ઇસ્યુ મને કહેજો, બધું ભૂલાઈ ગયું હોય મને, હું કઈ યાદ ન રાખું. રોજના 70-80 વ્યક્તિને જવાબ આપું છું, કેટલાનું યાદ રાખું? ભલે. ખેડૂત મિત્રો, જ્યારે ડોક્યુમેન્ટ નાખો ત્યારે પૂરા તો નાખો ભાઈ. હું કઈ ભગવાન છું કે તમારી બધી બાબત મને ખબર? તમારે મારી પાસે વ્યવસ્થિત માર્ગદર્શન જોઈતું હોય તો ડોક્યુમેન્ટ પૂરા નાખવા જોઈએ, કાં હું પૂછું એની તમને ખબર હોવી જોઈએ. હવે એ તો કોઈ ખેડૂત મિત્રોને ખબર હોતી નથી. હવે રમણીકભાઈને કાંઈ સંજીવની દ્રષ્ટિ તો ભગવાને આપી નથી, નકર હું માગી લેવું કે ભાઈ ભગવાન મને સંજીવની દ્રષ્ટિ આપો, પણ કોકના ઘરમાં કજિયા થશે, મને સંજીવની દ્રષ્ટિ આવશે ને તો. હા, એટલે પેપર પૂરા નાખતા જાઓ. સંજીવની દ્રષ્ટિ નથી મળી, સારું છે.